અને હવે સુરેન્દ્રનગરની વાત કરવી છે, જ્યાં ચોટીલા લીંબડી રોડ પર કાળજુ કંપાવતી ઘટના સામે આવી। હાઈવે પર ટ્રાવેલ બસ અને ડામરના ટેન્કર વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો। આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। 10 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સાંગાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા તે રોડની સાઈડમાં ઊભું હતું। તે દરમિયાન મધુરમ ટ્રાવેલ બસ અમદાવાદથી જૂનાગઢ તરફ આવી રહી હતી। પૂરપાટ ઝડપે આવતી આ બસ ટેન્કરની પાછળ ઘૂસી ગઈ। આ ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ ટ્રાવેલ્સમાં આગ લાગી ગઈ અને ટેન્કરમાંથી ડામર પણ લીક થવા લાગ્યો, જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર લીંબડી નજીક અકસ્માત થતા બસમાં આગ લાગી। આગ લાગતા તે વ્યક્તિ ડ્રાઈવર સીટ પરથી કૂદીને નીકળી ગયો બહાર, પરંતુ અન્ય લોકો બહાર ન નીકળી શક્યા। હાલ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં અનેક લોકોના શરીરે ડામર ચોંટી જતા તેઓ દાઝી પણ ગયા હોવાની માહિતી છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। ડીવાયએસપી ભદોરિયા સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું। સર, જે અકસ્માતની ઘટના બની, શું ઘટના હતી એક્ઝેક્ટ અને કેટલા લોકોના મોત થયા? એમાં આ અમદાવાદથી રાજકોટ હાઈવે પર સંગાણી બ્રિજની પાસે એક ડામર ભરેલું ટેન્કર જતું હતું। એનો ટાયર ફાટતા એ ટેન્કર રોડની વચ્ચોવચ્ચ ઊભું રહી ગયેલું અને એની પાછળ જ આવતી લક્ઝરી બસની એની સાથે ટક્કર થઈ ગયેલી, જેમાં એના ત્યારબાદ આગ લાગી જવાના કારણે અને અમુક વ્યક્તિઓ ફસાઈ ગયા હતા, અમુકને બહાર કાઢી લેવામાં આવ્યા અને જેમાંથી 10 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થયેલી, એમને ચોટીલા હોસ્પિટલ લઈ ગયા, ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરેલા અને ફાયર બ્રિગેડ બોલાવ્યા પછી આગ ઓલવ્યા બાદ શોધખોળ કરતાં 4 ડેડ બોડી મળેલી, જેની હજુ ઓળખ થઈ શકેલ નથી। ઓળખ કરવાની તજવીજ ચાલુ છે। સર, જે લોકોના મોત થયા છે તેમની ઓળખ કોઈ થઈ છે કઈ રીતના, અને અત્યારે આપણે ઓળખ કરવા માટે કઈ રીતના પ્રક્રિયા ચાલી રહી છે? અત્યારે પીએમની કાર્યવાહી થશે અને ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને લિસ્ટ ટ્રાવેલ્સ કંપની પાસેથી લિસ્ટ મેળવીને એમના પરિજનોને બોલાવીને એના ડીએનએ સાથે મેચ કરીને ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। અકસ્માતની ઘટનામાં કોઈ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા અથવા તો આપણે પોલીસ દ્વારા કઈ રીતના કાર્યવાહી ચાલી રહી? હજુ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુમાં છે। ચોક્કસ જ એચ.એસ. ભદોરિયા સાહેબ જે ડીવાયએસપી છે કે તેમને જે રીતના જણાવ્યું છે તે મુજબ ટેન્કર છે તે ઊભું હતું અને પાછળથી ટ્રક જે ટ્રાવેલ્સ છે તે આવી અને અથડાતા આ ડામર છે તે આમાંથી ઢોરાયો હતો ને તેને કારણે જે કહી શકાય કે ટ્રાવેલ્સ બસ છે તેની અંદર આગ છે તે લાગી હતી। આ પ્રકારે જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર ડામર છે તે જોવા મળી રહ્યો છે ને તેને કારણે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું અને 4 લોકોના મોત છે તે થયા છે। પોલીસે જે રીતના માહિતી આપી છે તે મુજબ અત્યાર સુધીમાં જે 4 લોકોના મોત થયા છે તેની ઓળખ હજુ સુધી થઈ નથી। પોલીસ દ્વારા સુરતથી માહિતી છે તે મંગાવવામાં આવી છે। મધુરમ કંપનીની જે આ ટ્રાવેલ્સ બસ હતી તેની અંદર કેટલા પેસેન્જર ભર્યા હતા તે પણ માહિતી છે તે પોલીસ દ્વારા એકત્ર છે તે કરવામાં આવી રહી છે અને ઓળખ હજુ સુધી થઈ શકે તેમ ન હોવાને કારણે માહિતી આવ્યા બાદ જે પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા છે તે ચાલશે અને તેની અંદર જે લોકો મિસિંગ છે અથવા તો જે લોકોની ઓળખ છે તે થઈ શકી નથી તેમના ડીએનએ સેમ્પલ લઈ અને ટેસ્ટ છે તે કરવામાં આવશે અને ત્યાર પછી જે વ્યક્તિની ઓળખ થશે તેને પરિવારજનો છે તેમને મૃતદેહ છે તે સોંપવામાં આવશે। હાલ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ચોટીલા।